નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હરણી બોટકાંડને 23 મહિના વીત્યા છતાં આજ સુધી કોઈ સ્પષ્ટ નિકાલ આવ્યો નથી. આ દુર્ઘટનામાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પરંતુ એટલા લાંબા સમય બાદ પણ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવાને બદલે રોજે રોજ નવા કાવતરા અને ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ સ્થિતિએ મૃતકોના માતા પિતા અને પરિવારજનોમાં ભારે અસંતોષ અને પીડા જોવા મળી રહી છે. પોતાના સંતાનો અને સ્વજનો માટે ન્યાયની આશા લઈને તેઓ આજે પણ સરકાર અને વહીવટી તંત્ર તરફ ઝાંકી રહ્યા છે. આ સંદર્ભમાં વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આજે બીએમસી કચેરી બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ હરણી બોટ કાંડના પીડિત પરિવારોને ન્યાય આપવાની માંગ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં કેસની જવાબદાર અધિકારીઓ તથા સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી તેમજ પીડિત પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત કરી છે. આજે 23 મહિના પહેલા જે બરોડાની અંદર હરણી બોટકાંડ થયો તેના ફરિયાદી તરીકે રાજેશ ચૌહાણ, જે પોતે એક આરોપી છે, જેમણે પોતે જ આ ગુનો કર્યો છે, જેમની જવાબદારી હતી સેફટી, સિક્યુરિટી બોટના ડ્રાઈવરની, અને એ વ્યક્તિ જે તે વખતે ફરિયાદી બની એફઆઈઆર કરે છે. અને જ્યારે અહીંયા સીએમ અને અમારા હોમ મિનિસ્ટર આવે છે, તેમણે કહ્યું છે કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, એસઆઈટી બેસાડવામાં આવશે, ખાતાકીય તપાસ કરવામાં આવશે. પરંતુ તેની કોઈ પણ તપાસ આજ સુધી બહાર આવી નથી. આજે 23 મહિના વીત્યા પછી પણ કોઈ પણ તપાસના કોઈ પણ પેપર, કોઈ પણ ડોક્યુમેન્ટ બહાર આવ્યા નથી. પરંતુ ટૂંક સમય પહેલાં રાજેશ ચૌહાણ જ્યારે રિટાયર થાય છે, આ જ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમને વાતે ગાતે રિટાયર કરે છે, એમનું સન્માન કરે છે. અને ટૂંક જ સમયમાં 4 દિવસ પછી જ એમની પર એક પેનલ્ટી લગાવવામાં આવે છે કે રાજેશ ચૌહાણ ગુનેગાર છે, એમના પેન્શનમાંથી દર મહિને 5,000 રૂપિયા કપાશે. તો સાહેબ, આ ક્યાંનો ન્યાય છે કે તમે 23 મહિના સુધી તેમની ભૂલોને છુપાવી રાખી અને જેવા પેન્શન લઈ અને પૈસા પોતાના મળી ગયા, એમની ગ્રેજ્યુટી ફંડ બધું મળી ગયું, એટલે તમે એમને ગુનેગાર ઠેરાવી અને 5,000 રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. આજે 12 બાળકો અને 2 ટીચરોની કિંમત મહિને 5,000 રૂપિયા છે. આ લોકોને તો સાહેબ કાયદેસર રીતે કમિશનર ઓફિસે મ્યુનિસિપલ કમિશનરને ફોન કરી અથવા લેટર લખી અને એફઆઈઆરમાં એમનું ચાર્જશીટમાં નામ નાખવું જોઈએ અને કડકથી કડક સજા કરવી જોઈએ. અને જો આવું નહીં થાય તો આમ આદમી પાર્ટી પીઆઈએલ દાખલ કરીને બી રાજેશ ચૌહાણને સજા કરાવવામાં ભરપૂર તાકાત લગાવશે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.